વિજય સ્કૂલના યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. ધોરણ 11 પાઠ નંબર 2 માહિતી નિરૂપણ, જેની અંદર હવે આપણે લાસ્ટ મધ્ય કિંમતમાંથી આપણે દાખલા જોયા. હવે આપણે કોષ્ટક બનાવો એવો દાખલા આવે છે. આ પાઠ થોડોક લાંબુ છે. આ પાઠની અંદર પહેલા આપણે અત્યારે જે વિડીયો મૂક્યા એ હતા. હવે નેક્સ્ટ કોષ્ટક બનાવવાના દાખલા આવશે ને છેલ્લે ગ્રાફ દોરવાનો આવશે. તો કોષ્ટક બનાવવાના દાખલા ઉદાહરણ નંબર 11 થી શરૂ થાય છે, જેને ગુણાત્મક માહિતી કહેવાય. એટલે માહિતી ફકરામાં આપેલી હોય એના પરથી તમને કોષ્ટક તમારી રીતે બનાવવું પડે. એટલે એમ તો સહેલું છે, પણ ખાલી કોષ્ટક કેવી રીતે દોરવા અને માહિતી આપણે છે કઈ રીતે ઇનપુટ કરવી આપણને ખાસ જોવાનું છે. તો સૌથી પહેલા આપણે સાદું કોષ્ટક લેશું, ત્યારબાદ બહુવિધ કોષ્ટક પડાવશું. ઉદાહરણ નંબર 11 ની રકમ છે. આમાં રકમ મહત્વની છે. અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓ કર્મચારી વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે સિક્યુરિટી ગાર્ડ 20 હતા. તેમાં 6 સ્ત્રીઓ કામ કરતી હતી, 30 પટ્ટાવાળામાં 10 સ્ત્રીઓ હતી, 40 ક્લાર્કમાંથી 25 સ્ત્રીઓ હતી અને 8 મેનેજરમાંથી 3 સ્ત્રીઓ હતી. તો ઉદાહરણ નંબર 18 નથી લીધું, સીધું આપણે 19 લીધું છે, કારણ કે 18 જેવું પૂછાય નહીં, સીધું 19 જેવું પૂછાય. 19 પદ સરળ છે. તો સૌથી પહેલા તમને કોષ્ટકની અંદર જોવાનું કે પુરુષ અને સ્ત્રી આપેલા છે યા છોકરા અને છોકરી આપેલા છે. અને પછી જે કર્મચારીના હોદ્દાની વાત કરેલી છે, જો સિક્યુરિટી ગાર્ડ છે, પછી પટ્ટાવાળા છે, ક્લાર્ક છે, મેનેજર છે, બરાબર. તો તમને આવી રીતે કોષ્ટક બનાવવાનું. કર્મચારીનો દરજ્જોનો હોદ્દો, પછી આ જાતિમાં પુરુષ અને સ્ત્રી બે આવે આવી રીતે, અને પછી કુલ. આ કુલ અને આ કુલ હંમેશા સેમ થવો જોઈએ. એટલે કોષ્ટક જ્યારે આપણે બનાવીએ ખાસ ખ્યાલ રાખશું, અહીંથી જે કુલ કરશું આડો અને અહીંથી જે કુલ કરશું ઊભો અને આડો બે સમાન અહીં મેચ થવું જોઈએ. તો સૌથી પહેલા આપણે આની અંદર 4 ખાના બનાવવાના છે. કર્મચારી દરજ્જો, હવે દરેક વખતે ખાના બદલતા જશે. તો સૌથી તમને પ્રશ્ન થશે કેમ ખબર પડશે? તો જોઈ લેવાનું કે એમાં વાત શેના વિશે છે. તો કર્મચારીના હોદ્દા, દરજ્જા વિશે છે. તો સૌથી પહેલા આપણે દરજ્જો જે છે એ લખી નાખીએ. પહેલો દરજ્જો અહીંયા સિક્યોરિટીનો છે, તો આપણે અહીંયા લખી નાખીએ સિક્યોરિટી. પછી આગળ રકમમાં જોવાનું કે પટ્ટાવાળાની વાત છે, તો અહીં લખી નાખીએ પટ્ટાવાળા. પછી ક્લાર્કની વાત કરેલી છે, તો ક્લાર્ક લખી નાખીએ. અને પછી મેનેજરની વાત છે, તો મેનેજર લખી નાખીએ. હવે જો હું કેવી રીતે સ્ટાર્ટ કરું છું અને કેવી રીતે ખતમ કરું છું, આ જ વસ્તુ મહત્વની છે. તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ. તો અભ્યાસ કરતા માલુમ પડ્યું 20 સિક્યુરિટી કર્મચારી હતા. એટલે કુલ કેટલા સિક્યુરિટી કર્મચારીઓ હતા? 20. એટલે કુલ 20 અહીં લખવાનું. જેમાંથી 6 સ્ત્રી કામ કરતી હતી. 20 માંથી 6. હવે સ્વાભાવિક છે કે તમારી પાસે કુલ 20 જણા છે, એમાંથી 6 સ્ત્રીઓ છે, તો 14 શું હોય? પુરુષ હોય. તો આ 14 દાખલામાં આપેલા નથી, આપણે શોધી લાવ્યા. શોધવાના કેમ? તો જો સિમ્પલ છે, 20 માંથી તમે 6 સ્ત્રીઓ બાદ કરો તો કેટલા આવે? 14, અથવા તો 14 + 6 20 થાય. જ્યારે આપણે પેટા જાતિ કે વિદ્યાર્થીઓ હશે તો આપણે આ બેનો સરવાળો અહીં થવો જોઈએ, ને આમાંથી આ બાદ કરો તો આ આવે. 20 માંથી 14 બાદ કરો તો આવે. આ બેનો સરવાળો અહીં કુલ મેચ કરવાનો રહેશે. હજી આ સમજાવી. પટ્ટાવાળા 30 પટ્ટાવાળા હતા. ટોટલ કેટલા પટ્ટાવાળા? 30 અહીં લખી દીધા, બરાબર. 30. એમાં એમ લખેલું છે 10 સ્ત્રીઓ હતી, તો 10 સ્ત્રીઓ અહીંયા લખી. તો આ કેટલા હશે? 20 હશે. 20 ને 10 કેટલા થાય? આ પ્લસ છે. બરાબર, કરવાનો હોતો નથી, પણ આપણે બતાવીએ છીએ. એવી રીતે 40 ક્લાર્ક માંથી કુલ કેટલા ક્લાર્ક? 40. એમાંથી 25 સ્ત્રીઓ હતી. 40 માંથી 25 સ્ત્રીઓ છે, બરાબર. તો બાકી પુરુષ કેટલા રહેશે? 15 રહેશે. આવી રીતે. અને મેનેજર 8 મેનેજરમાંથી ટોટલ 8 મેનેજર, 3 સ્ત્રીઓ, તો 5 પુરુષ થયા. 5 ને 3 8, 15 ને 25 40. હવે આમ સરવાળો 14 20 5 15 કેટલા? 54, બરાબર. 16 25 અને 3 એટલે 44. ને આનો સરવાળો છે 98 કુલ. હવે જો અહીંથી સરવાળો કરો તો પણ 98, ને અહીંથી સરવાળો કરો તો 98.
એટલે કોષ્ટકના દાખલામાં ખાસ એ યાદ રાખવાનું છે, આ બેનો સરવાળો અહીં થાય, આની કોલમ શોધવા માટે આમાંથી આ બાદ થાય, બરાબર? એટલે આમ થાય, પ્લસ પ્લસ કરો તો આ બરાબર જવાબ આવે. એ બરાબર માંથી આ શોધવા માટે તમને અહીંયા શું કરવું પડે? માઇનસ કરવું પડે, બરાબર? એટલે 98 માંથી તમે 44 બાદ કરો તો પછી 54 આવે. 54 ને 44 કરો તો 98 થશે. તો આ કોષ્ટક બનાવવાનું છે. હવે આમાં જેવો એક સ્વાધ્યાયનો દાખલો કરી દઈએ. 2.2 માં 42 પાના નંબર ઉપર, પાના નંબર 42 ઉપર આપેલું છે પહેલો દાખલો. એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરા હતા. તેમાંથી 250 છોકરીઓ તૃતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓ પ્રમાણ 3:2 હતું. જ્યારે તૃતીય વર્ષમાં છોકરાની સંખ્યા અને છોકરીની સંખ્યા 3 ગણી હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરવાની છે. તો હવે જે આપણી પાસે માહિતી છે એ છોકરા અને છોકરીની માહિતી છે, બરાબર? આથી અલગ જ વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે. સિમ્પલ છે. હવે આપણે ગણતરી કરતા જઈએ. તો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તો પહેલા વર્ષને કહેવાનો FY, બીજાને SY ને, ત્રીજાને TY. અભ્યાસનું વર્ષ આપેલું છે. હવે 1400 વિદ્યાર્થી કુલ હતા. જો તો 1400 વિદ્યાર્થી, તો હવે ખાના કેમ બનાવવાનો? અભ્યાસનું વર્ષ, છોકરા છોકરી કુલ 1400 હતા. તો કુલ આ બીજી જગ્યાએ ભેગા થાય ત્યાં 1400 લખવાનું, અહીંયા અને અહીંયા 1400. આમાંથી એમ કહે છે કુલ 855 છોકરા હતા. 1400 માંથી કુલ 855 તો અહીંયા આવે. પહેલા બીજા ત્રીજા નહીં, 1400 માંથી 855 છોકરા હતા. હવે 1400 માંથી 855 બાદ કરો એટલે કેટલા? 545 છોકરીઓ હતી. આમ થઈ ગઈ. આ બેનો સરવાળો આમાંથી આ બાદ કરો તો આગળ વાંચીએ. બસ પછી તેમાંથી 225 છોકરા દ્વિતીય વર્ષમાં હતા. 225 છોકરાઓ, 225 આમાંથી 225 દ્વિતીય વર્ષ એટલે આ 225. દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન હતી. આ એટલા 225 225 કરો એટલે એમાં કેટલા થાય? 450. એટલે આમથી જાય ને આમથી પણ ઊંધો પડાવશો એટલે આ ઊંધો છે. એટલે 1400 કુલ કીધા, 1400 માંથી કુલ છોકરા કીધા, એમાંથી બાદ છોકરી આવી. બીજા વર્ષમાં છોકરા 225 છોકરા છોકરી સમાન, તો આ બે એવા ને 200 આનો સરવાળો 450. આગળ પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થી, કુલ 550 વિદ્યાર્થી. તે પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 હતું. હવે જો પ્રમાણ કાઢવું પડશે, આપણને પ્રમાણ કાઢવું પડશે. તો આપણને પ્રમાણ કેમ કાઢવાનું? 550 ના ઈઝી છે. 550 બે વખત લખવાના. હવે આપણને FY માં પ્રમાણ છે 3:2. તો અહીંયા કરવાનું 3, અહીંયા કરવાનું 2. હવે 3 ને 2 કેટલા થાય? 5. 2 ના છેદમાં 5 મૂકવાના. આને કહેવાય પ્રમાણ. કેટલો છે? 3:2. પ્રમાણની ગણતરી આમ કરવાની. 550 નું 3:2. આ બેનો સરવાળો કેટલો થાય? 5. નીચે સરવાળો મુકાય. તો પ્રમાણ કાઢતા શીખવાડીશું. 550 બે વખત લખવાનું. 3:2 ગુણ્યા 3 ગુણ્યા 2. 3 ને 2 5 થશે. નીચે 2 ના 5 લખવાનું. હવે કેલ્ક્યુલેટર લેવાનું. 550 ગુણ્યા 3 ભાગ્યા 2 કરવાના, તો 330 થાય. છોકરા 330. હવે તમે ડાયરેક્ટ કરી શકો. 550 માંથી 330 બાદ કરો, 220 આવે. અથવા આમ ન કરવું હોય તો પછી તમે આમ પણ કરી શકો. 550 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે 220 આવે. ટોટલ 550 થવા જોઈએ. પ્રમાણ આવી રીતે કાઢવાનું છે. 550 ગુણ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 5, તો 3 ને 2 5. પ્રમાણ કાઢતી વખતે આપણે જે રેશિયો લઈએ છીએ આ બેનો સરવાળો છેદમાં લખાય ભાગ્યા 5 કરીને. બરાબર. હવે આ TY ની રકમ રહી. હવે શું કીધું છે
તૃતીય વર્ષમાં છોકરાની સંખ્યા છોકરીની સંખ્યા કરતા 3 ગણી હતી. હવે જો આ માહિતી ભરતા ન આવડે તો પ્રેઝી છે અહીંયાથી ભરી શકાય. 1400 માંથી 550 અને 450 બાદ કરો તો છેલ્લા કેટલા રહે? 400. આમે ભરી શકાય. 545 માંથી 220 અને 225 બાદ કરો તો 100 રહે. ને 855 માંથી આ બે બાદ કરો તો અહીં તમને 300 રહે. હવે જે શરત છે એ પ્રમાણે થાય છે કે નહીં? તૃતીય વર્ષમાં છોકરાની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી. આ છોકરાઓ 303 ગણા અને આ 100 3 ને 400. આ બેનો સરવાળો 1400, આ ત્રણેયનો, આ ત્રણેયનો સરવાળો 545, આનો સરવાળો 855. તમે ધારીને પણ કરી શકો. એમાં એમ લખેલું છે કે છોકરાની સંખ્યા છોકરીની સંખ્યા કરે. ધારો કે છોકરીઓ x છે, એક ધારો 100 છો, એક ધારો 3 ગણી એટલે છોકરા 300 થઈ જાય. આમ ન કરવું હોય તો પણ 1400 માંથી આ બે બાદ કરે તો આવું કરતા આગળ આપણે શીખશું. અત્યારે આપણે બાદની સિસ્ટમથી શીખીએ કે આ કેમ આવે. 1400 માંથી આ બે ગયા એટલે આ 3 ગણાની રકમની ગણતરી પણ શીખવાડીશ નેક્સ્ટ વિડીયોમાં જ્યારે જરૂર પડશે. તો આમાંથી આપણે આ બે બાદ કરીએ. અત્યારે આપણે બાદબાકીની સિસ્ટમથી કરીએ કારણ કે ઈઝી હતું. આનામાંથી આ બે બાદ કરીએ તો આવે આ 3 નો સરવાળો આ 3 નો સરવાળો આ 2 નો સરવાળો આ. એટલે આમાં ખાલી 2 પોઈન્ટ ખાસ હતા. તો પ્રમાણ કેમ કાઢવાનું? 3/2 આવી રીતે, અને બાકીના સરવાળાને બાદબાકી કરવાના. આમથી આમ સરવાળો, આમથી ઊંધો આવશો તો બાદબાકી, આમથી આમ સરવાળો, આમ ઉપર ચડશો તો બાદબાકી. તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કોષ્ટકવાળા બે દાખલા લીધા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી વધારે એક સારો કોષ્ટક લઈશું. અસલામ.